હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વન ન્યુ વ્લોગ. જો ગાઈઝ, આજે તો સવાર મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દો, મસ્ત ફ્રેશ થઈને. અને બિલ્લુની એક્ઝામ હતી એટલે બિલ્લુને કોલેજ આગળ લઈને આવ્યા હતા એક્ઝામ આલવા. આજે છેલ્લું પેપર બિલ્લુનું. અને તમે જુઓ, આખી કોલેજમાં કોઈ બહાર નહીં, એને સૌથી પહેલું પણ બહાર આવે. તમે જુઓ ખાલી. આ ભાઈ નાગલપુર કોલેજ, એમાંથી માણસ વ્યક્તિ બહાર સૌથી પહેલું આખી કોલેજમાં. જુઓ બિલ્લુ બંકો આવ્યો. ખુશી આપણે હેડ આખી કોલેજમાં પેપર ચાલુ, સૌથી પહેલી તું બહાર આવી. શું લખીને આવી દો? હું જે આવડી તો સાચુકલું. આખી કોલેજમાં તું પહેલી બહાર આવી, કોઈ બહાર નહીં આવ્યું. એવું તો લખીને આવી છે. હા ના પડો. ચલો કાંઈ જોઈથી બહાર જવાનું આપણા ભાઈબંધ સાથે, એટલે જઈએ બિલ્લુ બધા. યાર તો આવી ગયા બિલ્લુની એક્ઝામ આપવા રહી. પહેલી આવ્યા બિલ્લુ બંકો પહેલો આવ્યા છે કોલેજમાં. એલા ને જો એક્ઝામ કોઈ નહીં, એના માટે પાર્ટી આલી આ બધું પડી ગયું બિલ્લુ તરફથી. બમિકને ઇન્ટરવ્યુ આપવાનું તો ગાઈસ, એટલે બધા બહાર આવ્યા હતા બરોબર. અહીંથી ઇન્ટરવ્યુ આપવા જો અંદર કંપનીમાં ગયો બહાર આવો ભાઈ ગયો. ત્યાં આપણે નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી મસ્ત બિલાન તો. અને આપણે તો ઉપવાસ છે ગાઈસ, આજે બીજો રમદીપીને એટલે ઉપવાસ, એટલે આપણે વેફર ખાઈશું. વેફર ગાઈસ બિલ્લુ માથામાં જો બેટી જો બારા ફૂલે ને ખાલી લાંબા કે મને એક ફૂલ લે આવે, એક ફૂલ લઈને ભરાય ને મૂક ઉભરી આખું ગોળ ભરાય છે. કેવું લાગે છે? આટ લઈ લેજે જી આટના રે જો ગાઈસ એન્ટિક પીસ ગાઈસ. થાક લાગે એવો ભમિક તો જો આવ્યો નહીં. આવો તો બેસી હોય તો નાસ્તો વાસ્તો કરે, થોડોક લાઈન ભૂખ લાગી જાય. બળીકો કલાક થઈ ગયો ભગવાન હેડ. જો હાઈવે ગાડીઓ ગણીએ બેઠા. હા જડી જાય. જો ગાઈસ કીધું તો ને કે આપણે સ્ટાઈલ લગાવવાની, ઉપર હું દેખાડવાની. એટલે બે લગાવી મીટર છે ઉપર બે સ્ટાઈલ લગાવવાની. જો હું દેખાડું આ રહી ને આપણો આ બે સ્ટાઈલ. મારા રૂમમાં ગાઈસ બે તૂટી ગયો છે, તૂટી ખબર નહીં પણ જો આ બે સ્ટાઈલ રહી ને એ તૂટી ને જાતે લગાવી દઈએ તો ઠીક છે. એટલું જરૂરી યાર ગાઈસ, બધું થોડું તો આવડવું જોઈએ ને. આપણે આવે તો દર કોમમાં આવે, એટલે જો આ થોડું આવડે ને આપણે કોમમાં વાયકાના જાતે સ્ટાઈલ લગાવી દઈશું. આ સિમેન્ટ લેવાનો, સ્ટાઈલ ઉપર લગાવવાનો, સ્ટાઈલ ચોટાડી દેવાની, ખરખું કરી દેવાનું. એટલું આસાન એટલે આપણને આવડે એટલે લગાવી દઈએ બરાબર. જો હું સ્ટાર્ટ ડીમાર્ટમાં આવી ગયા. ડીમાર્ટમાં નવરી લાઇટિંગ જો ખાલી હા કેટલી મસ્ત લાગે. અને પબ્લિક દિવાળીની જેટલી બધી શોપિંગ કરવા આવે. હા બિલ્લો શોપિંગ કરવા આવે બિલા હોયથી લે હું આ બધી ઉતરે પાછું બોલાય તો ના કા બાતી. ચલો અંદર ચલી ચલો. મમ્મીને ઓલરેડી અંદર બતાવું તમને. જો ગાઈસ દિવાળીની પબ્લિક જો કેટલી શોપિંગ કરવા આવી. હા લે જલ્દી આગળ મમ્મી જોડે. જો ગાઈસ આવી ગયા ડીમાર્ટમાં, બધું લઈ લીધું. રાખો કપડાં ને બધું ટ્રોલી ભરી દીધી મમ્મી. લે બિલ આપી દેજે, મમ્મીને લઈને આવશે. ઓકે ડન, બિલ ડન. કોણ બિલ બને ડીમાર્ટ पे નીકળી ગયા સામાન લઈને એક્ટિવામાં બાઈક પૈસા તો કઈ પૈસા પડી આવત પૈસા આવવાનું કામ ને વસ્તુ એક જો કાશી શના માદેના બાજુ હા જો ગાઈસ છતરીઓ કેવી લબડાઈ જો લાઇટિંગ વાળી. વાહ જો વાહ કે મસ્ત લાગે. ગાઈસ ડીમાર્ટ માંથી પાછા ઘરે આવી ગયા. અને ડીમાર્ટ માં જે ટી-શર્ટ હતા ને આપણા માટે પહેલી કેવી લાગે ખાલી કે મસ્ત ટી-શર્ટ લાગે ને. હા તો ગાઈસ થોડુંક ચશ્મા પર ફીસ કેવું લાગે. કાલના બ્લોગમાં મેં કીધું હતું આપણો અક્ષર નંબર કઢાવવાના બરોબર ઓપરેશન કરાવીને. એટલે મીન્સ કે ફેસ કેવું લાગે ચશ્મા પર. તમે જે બી વન લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરી અને કયો બરાબર. જે લોકો નવા બી હતા ને એ બી સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો તો એમ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો. ઓકે પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.